જન્માંતરના ચક્કરમાં પડી જવાય છે. ઘણીવાર દૈવી જીવો માટે ઢીલ છોડે. એક વસ્તુ યાદ રાખો, તમે સંસારમાં રહો છો પણ સંસારી નથી. તમે વેપાર કરો છો પણ વેપારી નથી. તમે મૂળમાં તો તમારી વૈષ્ણવતામાં સ્થિત છો. આપણે વ્યવસ્થાઓની વચ્ચે છીએ પણ વ્યવસ્થાઓ માટે જ થોડી જન્મ્યા છે. વ્યવસ્થાઓનો ઉપયોગ કરી વૈષ્ણવની ચતુરાઈ એ છે કે ભગવાને આપેલા સંસારને સાધન બનાવી અને શ્રીજીને પામી લેવાની ચતુરાઈ જેનામાં હોય ને, એ જ સાચો ચતુર વૈષ્ણવ છે. આ જે મળ્યું છે એ પ્રભુની પ્રસન્નતાનું કારણ બનાવી લે, એમાં જ એનું કલ્યાણ છે. પ્રભુ પણ ઘણી વાર પરીક્ષા કરે કે તું મારી ભક્તિ કરવા આવ્યો છો ને, પણ હું તને સંસારમાં ફસાવી દઈશ. હું તને એવું ઘર આપીશ કે ઘરમાં તને એટલો મોહ થઈ જશે કે હું તને ભૂલાઈ જ જઈશ, તને યાદ જ નહીં આવું. વૈષ્ણવ કે ચિંતા ન કરતા, હું એ ઘરમાં જ આપને પધરાવી લઈશ, એટલે મારું ઘર જ નંદાલય બની જશે. અચ્છા, તો હું તને એવું ધન આપીશ કે ધનમાં જ તું ફસાઈ જઈશ, હું યાદ જ નહીં આવું. તો પ્રભુ ધનનું હું પ્રભુની કથા અને મનોરથો કરાવીશ, એ ધન મારા ઉદ્ધારનું કારણ બનાવી દઈશ. અચ્છા, તો એવો પરિવાર આપીશ કે સંસાર આસક્ત બની જઈશ, સ્વજનોમાં હું ભૂલાઈ જ જઈશ. અરે પ્રભુ, હું એ બધાને બ્રહ્મ સંબંધ કરાવી વૈષ્ણવ બનાવી લઈશ, એ જ મારા સત્સંગી બની જશે. તો ભગવાન આપે છે સંસાર, અને ચતુર વૈષ્ણવ એ સંસારને પણ સાધન બનાવી પોતાની ઉદ્ધારના કારણ બનાવી લે છે. ભગવાને આપેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે ને, એ જ ચતુર વૈષ્ણવ છે. પ્રભુ સુખ આપે છે અને વૈષ્ણવ સુખને આનંદમાં ફેરવી લે છે. જે કેવલ પોતાને કેન્દ્રમાં રાખીને ભોગવીએ સુખ, અને જેના કેન્દ્રમાં ભગવાન થઈ જાય, પ્રભુની પ્રસન્નતાનું કારણ બની જાય, એ આનંદ થઈ જાય. તો સબન કો સુખ દેન પિય સંગ કરત સેન. એટલે કે જે જીવો પ્રભુને ભૂલી ગયા છે, તો ઠાકોરજીને ઈશારો કરીને કહે છે યમુનાજી કે પ્રભુ આ આપનો જીવ છે. એમ કરી ચર્ચાઓ તો ઘણી. ચિત્ત મેં તબ પરત ચયન જબ હી બોલે. અને જ્યારે બોલે ત્યારે ચિત્તમાં હૃદયમાં આનંદ વ્યાપે છે. અતિ હી સુખ કરન દુઃખ સબન કે હરન. તો અતિ હી સુખ કરન, એવા શ્રી યમુનાજી કેવા છે? અતિ હી સુખ કરન છે. પણ સબ બાત ઇનકે આ. એક હોય છે સુખ કરણ અને બીજું અતિ હી સુખ કરણ. યમુનાજી બંને આપે. સંસારના સુખ માંગશો તો એ પણ આપશે, પણ અતિ સુખ કયું છે? જે સુખ શાશ્વત હોય એ અતિ સુખ છે. તો ઘણી વાર કહું ને, ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય. આપણે એવું ભેગું કરીએ છે જે મૂકીને જવાનું છે. વિચાર કરજો, મેં જીવનભર પરિશ્રમ કરીને એવું કંઈક ભેગું કર્યું જે મારી ભેગું આવે. હંમેશા જીવનભર ઘણી વાર પુરુષાર્થ કરી, મહેનત કરી, આપણે બધું જ કરીએ જરૂરી, પણ એ આપણા ઉદ્ધારનું કારણ બને એનો પ્રયાસ કરો. કેવલ ભોગનું કારણ ન બની જાય, ક્યાંક આપણા બંધનનું કારણ ન બની જાય, એની પણ સાવધાની રાખવી. એટલે જીવનમાં સત્કર્મ, ભક્તિ, આ બધું અને બધું ભેગું જ થાય છે. ઘણી વાર લોકો કહે પહેલા બધું લૌકિક બધું ગોઠવી લઈ પછી અલૌકિક કરીશું. આવા વારા ફરતી કાંઈ થતું નથી. બધું ભેગું ભેગું જ હોય છે. પછી એક વ્યક્તિ મળ્યા, મને કહેતા હું કર્મ કરું છું ને આ મારા વાઈફ ધર્મ કરે છે. બધું આવું છૂટું ના પાડશો, ધર્મ અને કર્મ ભેગા જ રાખો. કર્મ કરતા કરતા તક મળે ને ત્યારે ધર્મ કરી લેવા. પણ એવું પ્લાન કરશો કે ના બધું થાય, રિટાયર્ડ થાવ પછી આ કરું, પછી કાંઈ થતું નથી. શરીર ચાલતું હોય ને ત્યારે જ બધું થાય. એટલે જ જયારે શરીર સારું ચાલે છે ને, યાત્રાઓ કરી લો, મનોરથો કરી લો, ઉત્સવો કરી લો, કથાઓ કરી લો. કારણ કે જયારે શરીર નહીં ચાલે તો કંઈક સારું યાદ કરવા માટે રહેશે. નહીં તો બેઠા બેઠા યાદે શું કરશો જયારે શરીર નહીં ચાલે તો? ઘણા મોટી ઉંમરે કે ને આખો દિવસ ખરાબ, તો ખરાબ જ વિચાર આવે ને. સારા વિચાર આવે એવું કંઈક ભેગું કર્યું છે. એટલે સારા સંસ્મરણો ભેગા કરવા જીવનમાં, સારી યાદો ભેગી કરવી. કારણ કે જયારે મોટી ઉંમરમાં શરીર નહીં ચાલે ત્યારે આ યાદોના સહારે દિવસો કાપવાના છે. અને સારા સંસ્મરણો ભેગા હશે તો ઘડપણ સારું જશે. અને સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા હોય અને શરીરે નહીં ચાલતું હોય તો ઘડપણ બહુ આકરું બની જશે. અને એટલા માટે જ્યારે શરીર ચાલે છે, સંજોગો સારા હોય ને ત્યારે સત્કર્મો કરી જ લેવા. અને સારા સંજોગો કોને કહેવાય? સૌથી પહેલું જેમાં શરીર
તમારા સંકલ્પોને પૂરું કરવા માટે સામર્થ્યવાન હોય તો માનું સારો સમય ચાલે છે કે શરીરથી દોડી શકો છો, તમે તમારા મનોરથો, તમારા સત્કર્મો, તમારા સુખ ભોગવી શકો છો. અમુક વસ્તુ અમુક સમય મળે ને તો જ એની મહત્તા છે. હવે તમારી ઈચ્છા હોય બહુ સારી કાર મારે વાપરવી છે, પણ તમે છે કે 80 વર્ષના થયા અને પછી દીકરાએ ગિફ્ટ આપી તો કામની શું? પછી તો નાનકડી કાર હોય મોટી, 4 જણા પકડીને બેસાડવાના હોય તો ગમે તેટલી સાકાર કરવાનું શું? સુખ પણ યોગ્ય સમય મળે ને તો જ સુખ છે. સૌથી પહેલા શરીર ચાલુ તો માની લેજો કે સારો સમય. બીજું, તમારા સંકલ્પ પૂરા કરવા માટે ઠાકોરજી તમને સામર્થ્ય આપ્યું તો માનજો કે સમય સારો છે, કે હમણાં સારો સમય ચાલે છે તો લાવ સત્કર્મ કરી લો. હવે તકલીફ એ છે પુણ્યો ખર્ચ્યા વગર સુખ આવતા નથી. પૈસા ખર્ચીને સુખ નથી આવતું, પુણ્યો ખર્ચીને આવે છે. અને એટલા માટે જ્યારે સુખ ભોગવવામાં પૈસા કેટલા ખર્ચા એનો તો હિસાબ રાખીએ, પણ સુખ ભોગવવામાં પુણ્ય કેટલા ખર્ચાઈ ગયા એનો તો આપણે હિસાબે નથી કરતા. અને એટલા માટે પુણ્યોનો હિસાબ રાખ. એટલે આપણે ત્યાં એક ક્રમ શું હતો, કોઈ પણ સારો પ્રસંગ આવે તો પહેલા સત્કર્મ કરતા, બ્રાહ્મણ ભોજન કરાવો, ગરીબોને દાન આપો, ઠાકોરનો મનોરથ કરાવો. આ કેમ? કારણ કે સાંજે મારે સુખ ભોગવવામાં પુણ્યો ખર્ચવાના છે તો લાવ સવારે પુણ્યો બાંધી લઉં. કારણ કે પુણ્યોથી સુખ આવે છે. બાકી મહેનત તો દુનિયામાં રોડ પર કામ કરનારો મજૂરે કરતો હોય છે. જો મહેનતથી જ સુખ આવતું હોત તો બોસ કરતા રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે તો વધારે સુખી હોવો જોઈએ. પુણ્યોથી સુખ આવે છે. જીવનમાં ભેગું કરવા જેવું હોય તો 2 વસ્તુ, જ્યારે પણ પુણ્ય કરવાની તક મળે તો ગુમાવો નહીં. હમણાં ટાઈમ નથી, હમણાં આમ નથી, હમણાં પેલા બાર ગયા. તક છે. ઘણીવાર વર્ષોની સાધના ન તારે પણ ઝડપેલી તકો તારી દેતી હોય છે. એમ તો 3 દિવસ તો 3 દિવસ, પણ મનમાં આવ્યો છે તો સંકલ્પ કરી લેવો. ના આપણે તો શાંતિથી 7 દિવસ કરીશું. એમાં 7 દિવસ છેલ્લે મળે કે નહીં કોણ જાણે. મનમાં ઉત્તમ વિચાર આવ્યો હોય અને સંજોગો અનુકૂળ હોય તો સત્કર્મોને ટાળવા નહીં. કારણ કે પછી શું, મનમાં ઈચ્છાઓ રહી જાય, સંજોગો વિપરીત થઈ જાય ને પછી નથી થતું. ઘણાને મેં જોયા છે ટાળ્યું છે તો પછી ટળી જ ગયું છે. તો સમય અનુકૂળ સ્વાસ્થ્ય હોય, સામર્થ્ય હોય, સ્વજનો ભેગા હોય, એમ લાગે અત્યારે આખો પરિવાર કુટુંબ બધા સાથે છે તો સત્કર્મો કરી લઈએ. કારણ કે સુખમાં સ્વજનો સાથે ન હોય ને તો સુખ પણ સુખ લાગતું નથી. એટલે જ્યારે એમ લાગે કે સ્વજનો સાથે છે તો સત્કર્મો કરી લઈએ. સારો સમય ચાલતો હોય ત્યારે સત્કર્મોને ટાળો નહીં. પેલું કહેતા ને કે એક વ્યક્તિએ 4 લાખની ઘડિયાળ કરી હતી. એનો મિત્ર આવ્યો, એને કહ્યું મારે 400ની ઘડિયાળ છે, તારે 4 લાખની ઘડિયાળ છે, બંનેનો ટાઈમ તો એક જ બતાવે છે, એમાં ફરક શું છે? ત્યારે પેલા સુખી વ્યક્તિએ કહ્યું ફરક એ છે કે આ 400ની તારો ટાઈમ બતાવે છે, 4 લાખની મારો ટાઈમ બતાવે છે. કે મારો સમય સારો ચાલે છે, એ મારો સારો સમય બતાવી રહી છે. ફરક એ છે. તો જ્યારે સારા સમય ચાલતા હોય ત્યારે સત્કર્મ અને સદવિચારોને ટાળો નહીં. એને ઝડપી લો, એને અવસર બનાવી લો, એને ઉત્સવ બનાવી લો. અને બહુ લાંબા પ્લાનિંગ પણ નહીં કરવા. જેટલું જલ્દી થાય એટલું કરી લેવું. કારણ કે સંજોગો ક્યારે ફરે ને એ કાંઈ ખબર નથી હોતી. અહીંયા યમુનાજી તો કેવા છે, અતિ હી સુખ કરન. અતિ સુખ કયું છે? તો કે જે સુખ ઈશ્વર પરક છે એ અતિ સુખ છે. જે સુખ શાશ્વત છે એ અતિ સુખ છે. નાશવંત વસ્તુને જ્યારે પણ સુખનું કેન્દ્ર બનાવીશું ત્યારે એક દિવસ દુઃખ આવશે. કારણ કે નાશવંત છે. કાં તમે નહીં રહો, કાંઈ વસ્તુ નહીં રહે, એ વ્યક્તિ નહીં રહે. પણ શાશ્વતને સુખ બનાવી લેશો, તમારું સુખ કોઈ છીનવી નહીં શકે. કારણ કે તમે ઈશ્વરને સુખ, અને એટલા માટે વૈષ્ણવ છે ને એ ભગવાન પાસે સુખ માંગતો નથી પણ ભગવાનને